નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રાજ્યમાં પરિણીતા પર ઘણા બધા અત્યાચારો થઈ રહ્યા છે અને આવા જ અત્યાચારોની વાત કરીએ તો ઘણી પરિણીતાઓ પર આવા અત્યાચારોના કારણે બહુ જુલમ પણ કરવામાં આવી રહ્યો છે। જેવા જ એક માહિતી લઈને આપણે તમારી સમક્ષ આવ્યો છું અને જેમાં વડોદરામાં એક પરિણીતા પર તેના સાસરિયાઓ દ્વારા જુલમ કરવામાં આવ્યો છે અને તેની આ વાત છે। પરિણીતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, જેમાં પોતાના સાસરીના 9 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે અને સાસરિયાઓના આ જુલમથી કંટાળીને પરિણીતા પોતે પોતાના પિતાના ઘરે રહેવા માટે આવી ગઈ હતી। જાણવા મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો વડોદરામાં 28 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2022માં જયદીપ સંજયભાઈ ભાટિયા સાથે થયા હતા, જેમાં સાસરીમાં આપણે વાત કરીએ તો સાસરીના લોકો જો પરિણીતા પર જુલમ ગુજારતા હોય તો વાત બરાબર છે, પરંતુ અહીંયા તો તેમના પતિ સહિત ઘરના બીજા લોકો પણ પરિણીતા પર આ અત્યાચાર ગુજારી રહ્યા હતા અને જેમાં પરિણીતાની સાસુ પણ પોતાના પતિ સાથે ક્યારે શરીર સુખ માણવું તે સમય પણ નક્કી કરવામાં આવતો હતો। જો ઘરની બહાર કંઈ પણ ફરવા જવું હોય તો પરિણીતાએ પોતાના પતિ સાથે જવું હોય કે ના જવું હોય, ઘરના બધા લોકો સાથે જવું પડશે, એકલા પતિ સાથે ફરવા જવાનું નહીં। જો સાસુનું કહેવું એવું હતું કે તેમને પુત્ર પ્રાપ્તિમાં માત્ર દીકરી જ જોઈએ છે, એટલે આ રીતે પરિણીતા ઉપર ઘરના દરેક લોકો દ્વારા એન કેન પ્રકારે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો। માનસિક અને શારીરિક બંને રીતે ત્રાસી ગયેલી આ પરિણીતા કે જેણે એક વખત તો પોલીસ ફરિયાદ કરી અને પોતાના પપ્પાના ઘરે જતી રહી હતી અને આવી રીતે વડોદરાની અંદર પરિણીતા દ્વારા એક યુવતી કે જે પોતે પોતાના સાસરીના 9 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે અને પોલીસના જ્યારે ચોપડે આ ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસના પગ નીચેથી પણ જમીન ખસી ગઈ હતી કે આટલો અત્યાચાર કઈ રીતે સહન કરવો। બસ આટલી જ માહિતી, ફરી મળીશું નવા વિડીયોમાં।